આપણા અખંડ ભગવત પરાયણ પૂજ્યપાદ જોગી સ્વામી એની 12મી પુણ્યતિથિ છે. 12 વર્ષ થઈ ગયા. 107 વર્ષ સ્વામી પૃથ્વી પર રહ્યા. જોગી સ્વામી 107 વર્ષ થઈ ગયા. મૂળ ભાદરા ગામના, અમદાવાદ દેશ ગણાય ભાદરા ગામના 16 મુક્તો હતા. મહારાજ વખતે 16 મુક્તો થઈ ગયા અને 17માં મુક્ત એટલે આપણા જોગી સ્વામી. નામ હતું હરિપ્રકાશ દાસજી સ્વામી. ઈસવીસન 1905માં વૈશાખ સુદ બીજને દિવસે સ્વામીનો જન્મ ભાદરા ગામમાં થયો. ભાદરા ગામના 16 મુક્તોમાં એક મૂળજી એટલે ગુણાત્મા સ્વામી અને એના ભાઈ સુંદરજી શિવાનંદ સ્વામી 2, પછી બીજા 4 પટેલ પરિવારના હતા. 4 એમાં ડોસાભાઈ સમાધિનિષ્ઠ દેવાભાઈ હતા, રત્ના ભગત જે વિજ્ઞાનદાદા સ્વામી અને રામભાઈ ભંડારી જે પછી ચાડિયા ગામ તરવડા પાસે ચાડિયા ગામમાં રહેતા. અને બીજા 10 મુક્તો થઈ ગયા. સુતાર જ્ઞાતિના થયા. સુતાર જ્ઞાતિના બીજા 10 મુક્તો થયા. મહિલા અને પુરુષો બધા થઈને 16 મુક્તો એ અને 17માં મુક્ત તરીકે આપણા જોગી સ્વામી. જોગી સ્વામી કહેતા, વાત સાંભળેલી મોઢે, કે હું નાનો હતો ગામમાં મંદિરની બાજુ સ્વામીનું ઘર હતું. એ પણ દેખાડેલું બે સંતો બધા ત્યાં. તો મંદિરમાં સ્વામી કે હું નાના પણ દર્શન કરવા જઈએ. પછી એક દિવસ મેં જોયું કે ધોળા ધોળા બાસ્તા જેવા કપડાં પહેરી અને લાંબા લાંબા 2-4 ત્યાં દર્શન કરવા આવે. મીંડે આ કોણ દર્શન કરવા આવતું હશે? નાનપણમાં ત્યારે જોયેલું, પણ પછી મોટા થયા પછી ખ્યાલ આવ્યો કે આરતીમાં આપણે જગ્યા રાખીએ છીએ ને, બહાર ઊભા હોય એ મુક્તો આરતી વખતે મહારાજના દર્શન કરવા આવતા હોય છે. આ જોગી સ્વામી ઉંમર થઈ એટલે પછી ઘરનાનો અતિ આગ્રહ એટલે લગ્ન પણ સ્વામીના થયેલા. સ્વામીને એક દીકરી હતી ઉજી નામની, પણ સ્વામીનો વૈરાગનો વેગ બહુ હતો એટલે સ્વામી ઘરનો ત્યાગ કરી ફરતા ફરતા ગોંડલ આવ્યા. માનસ સ્વામી એટલે કે શાસ્ત્રી મહારાજના ગુરુભાઈ મોટા એમની પાસે રહ્યા. પછી સ્વામીએ મુમુક્ષુ જાણી માનસ સ્વામીએ દીક્ષા પર નક્કી કર્યું અને શાસ્ત્રી મહારાજે જ્યારે સંવત 2004માં જુનાગઢ ખાતે મોટો યજ્ઞ કર્યો અને એ યજ્ઞમાં આનંદ પ્રસાદજી મહારાજે ત્યાં પધારેલા અને એ યજ્ઞમાં સ્વામીને ત્યાં દીક્ષા આપી અને નામ પાડ્યું હરિપ્રકાશ દાસજી સ્વામી. પણ પહેલેથી ભજનિક બહુ હતા એટલે માનસ સ્વામી ક્યારેક ક્યારેક કહેતા, જોગી આ કરી નાખ. બહુ ભજન કરતા હોય ને જોગી, એટલે બીજું દુનિયાનું બહુ ભાન ઓછું હોય એટલે ત્યારથી નામ પડી ગયું જોગી સ્વામી. 2008માં માનસ સ્વામી જ્યારે ટીંબી ગામમાં ધામમાં જવાના થયા ત્યારે જોગી સ્વામી સેવામાં હતા. ત્યારે માનસ સ્વામી કહે, જોગી હવે તો હું તો મહારાજના ધામમાં જવાનો છું, મહારાજ મને તેડવા આવશે. માનસ સ્વામી અગાઉ બધા હરિભક્તોને બોલાવી લીધેલા, કહીને ધામમાં ગયા. તો તું હવે છે ને ગુરુકુળમાં રહેજે. ત્યારે ગુરુકુળની સ્થાપના થઈ ગયેલી. એ ગુરુકુળનો પાયા ખાતમુહૂર્ત જો માનસ સ્વામી જ કરેલું. તો ગુરુકુળમાં રહેજે શાસ્ત્રી ભેગો, ત્યારે ત્યાં ભજન થશે ને બહુ સારું થશે. ભલે સ્વામી. પછી માનસ સ્વામી ધામમાં ગયા. પછી 1-1.5 વર્ષ જુનાગઢમાં માનસ સ્વામીના આશ્રમે રહ્યા અને પછી જોગી સ્વામી ત્યાં ગુરુકુળમાં આવીને રહેતા. આપણી ગુરુ ગોપીનાથદાસ સ્વામીના શિષ્ય માનસ સ્વામી, ગોપીનાથદાસજી સ્વામીના શિષ્ય આપણા ગુરુ શાસ્ત્રી મહારાજ, એ બે ગુરુભાઈઓ, અને માનસ સ્વામીના શિષ્ય આપણા જોગી સ્વામી. બહુ મહાન પ્રતાપી સંત. એના પરચા એના પ્રસંગો તો પાર વગરના છે. સ્વામી તો 66 વર્ષ રહ્યા પૃથ્વી એટલે સાધુમાં, એમાં 58 વર્ષ તો ગુરુકુળમાં રહ્યા. 7-8 વર્ષ માનસ સ્વામી ભેગા રહ્યા, પછી ગુરુકુળમાં રહ્યા. પછી છેલ્લા 5-7 વર્ષ સ્વામીની એકદમ ઓલી અવસ્થા એ દરમિયાન અમદાવાદ ગુરુકુળ રહેતા. પણ જોગી સ્વામીનું અખંડ ભગવત પરાયણ જીવન. બપોરે પડે 1-8 વાગે એટલે સંતોને કહે, સંતો આરામ કરો, સૂઈ જાય. અમને બધાને સુવડાવી દે ત્યાં સાધુ સમાજ. અને સાધુ સમાજ વચ્ચે તાર હતો તો ધોતિયા સુકવતા હોય. તો જોગી સ્વામી પોતે ધોતિયાને આમ અડતા હાથમાં લેતા માળા કરે, આમથી આમ ફેરા કરે સ્વામી. પછી જોગી સ્વામી છે ને ક્યારેક ત્યાં કઠોળો મંદિર સાધુ કઠોળે મંદિરની કઠોળીની અંદર ઊભા રહે ક્યારેક. નહીં તો સ્વામીનો શું સમય, બપોર પછી સવારે વહેલા ઉઠે 9-9:30 સુધી પૂજા કરે, પછી દર્શન કરી શાસ્ત્રી મહારાજ દર્શન કરી બગીચામાં જાય. પછી બપોર પછી આવે માળા કરે. બપોર પછી
પાછળના ભાગમાં બદામનું ઝાડ હતું, ત્યાં બેસે સંતો હરિભક્તો વચનામૃત વાંચે, સ્વામી માળા કરતા હોય. પણ ક્યારેક સોગી સ્વામી કઠોળાની અંદર માળા કરતા હોય ને, એટલે સંતો નક્કી થઈ ગયું હોય કે કોઈ કે પ્રાર્થના કરી લાગે છે. પછી એને હસતા પૂછે કે સ્વામી કોને પ્રાર્થના કરી? કે હોય ને કોક હરિભક્તો હોય ને એને કીધું છે, એટલે આપણે માથે નહીં લેવાનું, એના વતી મહારાજને કહીને મહારાજને નિબી સમજી લે. એટલે મહારાજને પ્રાર્થના કરો. સોગી સ્વામી ઊભા માળા કરે અને આપણે જોયું છે કે હરિભક્તોનું કામ થઈ જાય. એ તો જોયું છે, મરતાને જીવતા કરાય તો જોયું છે. હમણાં થોડાક દિવસ પહેલાં જ કંઈ ક્યાં ભેગા થતા, ધર્મ સ્વામીના બધા સંતો હતા ને એ વખતે ઓલા મોકુબા દરબાર આવ્યા, એને દીકરાને ભેગા લાવ્યા, બહુ મોટો થઈ ગયેલો, એને લગ્ન થઈ ગયેલા. કે સંતોને કે આ સંતો આ જો મરી ગયેલો જોગી સ્વામી જીવતો કરેલો, એ પ્રસંગ આપણે બધા જાણીતા છીએ. એટલે જોગી સ્વામીને ખૂબ ભગવાનને વિશે નિષ્ઠા, શાસ્ત્રી મહારાજને વિશે નિષ્ઠા. પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી એને કથાવાર્તાનો અંગ, જોગી સ્વામીને ભજનનું અંગ અને શાસ્ત્રી મહારાજ સર્વદેશી અંગ. ત્રણેય મહાન સંતો ગુરુકુળના અને ત્રણેય એટલા પ્રતાપી સંતો. એમાં જોગી સ્વામી તો સ્વામીને ક્યારેક કાંઈ તકલીફ આવે ને તો કે જોગી આવી તકલીફ છે, ભજન કરો. સમય ઉત્સવ હોય અને એમ લાગે કે ઘટે એમ છે, જોગી કેમ કરશો, માણસો વધી ગયો છે, મહારાજને પ્રાર્થના કરો. અને પછી જોયું છે કે જોગી સ્વામી ત્યાં મીઠાઈનો રૂમ હોય ને ત્યાં જાય, કપડું નાખ્યું હોય, મહારાજની મૂર્તિ હોય, સ્વામી ત્યાં માળા કરવા બેસી જાય. પછી તો કેટલાય જમે અનેક ગણા, પણ કોઈ દી ઘટ્યું નથી. આવા મહાન સંત જોગી સ્વામી છેલ્લે તો મહારાજમાં અખંડ વૃત્તિ, ખૂબ ભજનની. હાથ સ્વામીના સતત આમ હોય ને, સ્વામી તંદ્રાવસ્થા રહેતી પણ હાથ આમ ચાલુ જ હોય, કે માળાની ટેવ હતી ને, એ માળાની ટેવ હતી. એવા સંત શ્રાવણ વદ 14ના દિવસે આજથી 12 વર્ષ પહેલાં મહારાજના ધામમાં ગયા. આપણા ગુરુકુળ પરિવાર માટે તો આવા મહાન સંતોની પરંપરા, આજે પણ એવા જ મહાન સંતો આપણને પ્રાપ્ત થયા છે. વાલા ભક્તો, આપણને બધું જ પ્રાપ્ત થયું છે. શુદ્ધ ઉપાસના છે, મહારાજની દઢ નિષ્ઠાવાળા આપણે સંતો પ્રાપ્ત થયા છે. એ જ આપણને કહેવાય છે. મહારાજના મંત્રની દઢ આપણને પ્રાપ્તિ થઈ છે. અને આવા મહારાજના એકાંતિક સંતો, સેવાભાવી સંતો, જ્ઞાનનિષ્ઠ સંતો, વૈરાગનિષ્ઠ સંતો, તપસ્વી સંતો, ભક્તિનિષ્ઠ સંતો, ભજનિક સંતો, બધા સંતો આપણને પ્રાપ્ત થયા છે. કાંઈ ઘટતું નથી. તમને લાગે છે કાંઈ ઘટે એવું? લાગે કોઈક જગ્યાએ ઉફાણો લાગે, પણ આ સંતોને આપણા જીવન વર્ષોથી જોઈ છે, એક સરખું જીવન છે. જય સ્વામિનારાયણ.